શ્રાવણ વદ આઠમ સવારે દાંતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી, ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી પૂજન કરવું, વિવિધ વાજિંત્રો સાથે ભજન કરવા, બીજે દિવસે બ્રહ્મ ભોજન કરાવી પારણા કરવા. તો આવો હવે જન્માષ્ટમીની વાર્તા સાંભળીએ. મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ. ત્યાં દુમલિક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી. રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો. 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી રાક્ષસના જ લક્ષણો હતા. 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લ યુદ્ધ કરીને જીત્યો. આવો તો એ બળવાન હતો. કંસના કાકા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન કર્યા. આજે કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા માંડ્યો. રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે. આટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે. તેણે ઝટ ખડક કાઢ્યો અને દેવકીને મારવા ગયો. ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેના જેટલા બાળકો જન્મશે તેટલા હું તમોને આપતો જઈશ. વસુદેવની વાત કંસને ઠીક લાગી. પાછો ઘડીકમાં તેને વિચાર આવ્યો, કદાચ વસુદેવ ન આપે તો? હાથે કરીને શા માટે મોત ઊભું કરવું? તરત તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનાવીને કારાગૃહમાં પૂર્યા. કંસના પિતા ઉગ્રસેન કંઈ હા ના કહે તે પહેલાં તેમણે પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂર્યા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી પર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ. તેને પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર ઉપર પછાડી મારી નાખ્યો. આમ દેવકીના એક પછી એક 6 પુત્રોનો કંસે નાશ કર્યો. આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થઈ અને પૃથ્વીને આશ્વાસન આપી તેના દુઃખ નિવારવાનું જણાવ્યું. દેવો એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની. દેવો ગોવાળિયા બન્યા. દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. રામે બળપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો. તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષાવતાર ગણાય છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા. કંસની ક્રૂરતાથી દેવકી થરથર ધ્રુજતી હતી. તે મનમાં ને મનમાં ગર્ભ રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. વસુદેવ પણ ચિંતામાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડી રહી ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિર્ણય કર્યો. તેઓએ બાળકૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીને કાંઠે આવ્યા. યમુનામાં પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેઓએ નદીના પાણીમાં પગ મૂક્યો. ઘૂઘવતી યમુના જાણે શાંત બની ગઈ. વસુદેવ ક્ષેમકુશળ ગોકુળમાં નંદરાજાના ઘરે ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું.
જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેની શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસને નહીં મારે. વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા. વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી. કારાગૃહના બારણા બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને નિરાત વળી. સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે. કંસે કહ્યું, વસુદેવ, તમારું કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વસુદેવે વહાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વસુદેવ, હું મૂરખ નથી કે હાથે કરીને કૂવામાં પડું. આમ કહી નિર્દય કંસે છોકરીના પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? છોકરી અદ્રશ્ય થઈ ગઈ અને જતાં જતાં બોલી, કંસ, ઈશ્વર લીલા તું શું સમજી શકે? મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પરંતુ મૂર્ખ, તારો શત્રુ બાળક રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. હંમેશા અનેક બાળકોનો સંહાર થવા લાગ્યો. પૂતના માસી રૂપે નંદ રાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા. પરંતુ કૃષ્ણે પોતાને સાટે નાગને સ્તનપાન કરાવ્યું. ઘડીકમાં પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ધેનકાસુર, કેશી, અધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો. કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી. કૃષ્ણે મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલિયાપીઠ નામના મદોન્મદ હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાની સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થઈ અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશૂળના ફટકાથી તે ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી નાખી હતી. તેણે ચાણૂર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. કૃષ્ણે મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, પણ કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લડતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો, છતાં તેમણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો. કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા. કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલા કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠો અને મુષ્ટિ પ્રહારથી તેનો પ્રાણ લીધો. કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય તેમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા, પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વસુદેવને શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. તેમના આનંદનો પાર રહ્યો નહીં. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા. ત્યાર પછી તેઓએ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ, બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર ભારતમાંથી આતિથ્યોનો નાશ કર્યો. તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મના દિવસે જ થયો હતો. આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા. જય શ્રી કૃષ્ણ.